સુરેન્દ્રનગર જિલ્લાના ચેકપોસ્ટ અને ખાસ કરીને જે ટોલ નાકા આવેલા છે તે જાણે ઉઘરાણાનો પોઈન્ટ બની ગયા હોય તેવું હાલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। પહેલા પાણસીના ટોલ નાકા જે ચેકપોસ્ટ આવેલી છે ત્યાં ઉઘરાણા કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ રાત્રિ દરમિયાન માલવણ જે ચેકપોસ્ટે ત્યાંથી પણ રૂપિયા પડાવી અને વાહન ચાલકો સાથે ઉઘાડી લૂંટ કરવાનો વિડીયો વાયરલ થયો હતો। અને હવે બાકી હતું તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના સોલડી નજીક જે ટોલ નાકું આવેલું છે ત્યાં ખાનગી માણસોને ઉભા રાખી અને ઉઘરાણા કરાવવામાં આવતા હોવાનો હાલ ધડાકો થયો છે। અને જો કે આ વિડીયો પણ હાલ સામે આવ્યા છે। ખાસ કરીને ધાંગધ્રા હળવદ રોડ ઉપર આવેલા સોલડી ગામ નજીક જે ટોલ નાકું આવેલું છે ત્યાં અલગ અલગ પ્રકારના ઈસમોને ઉભા રાખી અને ટેલર ચાલકો તેની રેકી કરી અને તેની પાસેથી પૈસા પડાવવામાં આવતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે આ પ્રકારનું કૃત્ય કોના દ્વારા કરાવવામાં આવી રહ્યું છે અને આ સમગ્ર જે ઉઘરાણાનું રેકેટ છે તે કોના દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે તે એક સળગતો સવાલ છે। કારણ કે જે હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો છે તેમના ગીંજા હળવા કરવાનું કામ આ લોકો કરે છે। ત્યારે યોગ્ય તપાસ કરી પગલાં ભરવા માંગ